સો કેમ છો બધાને કરિશ્મા ચૌહાણના જય ભોલેનાથ. તો આજે કિશુ ઉઠી ગયો છે, રમે છે, અને પછી મમ્મીએ સરસ મજાના ઢોકળા બનાવ્યા હતા. તો બધાએ ઢોકળા ખાધ્યા. પછી મમ્મી છે કિશુને રમાડતી હતી. કિશુ બી મમ્મી જોડે ખૂબ જ વાતો કરે છે. એટલો નાનો છે ને પણ સામું જોઈને મમ્મીને આંખો પટાવ્યા વગર મમ્મીને જ જોયા કરે છે. એને મમ્મીનો ઊંચો અવાજ છે એટલે બહુ ગમે છે. તો મમ્મી અને કિશુ બે રમતા હતા. પછી આજે શનિવાર હતો તો અમને લાગ્યું ચાલો બાલાજી હનુમાને જઈએ. તો મેક્સુ અને કિશુ બી રેડી થઈને ગાડીમાં બેસી ગયા છે. અમે આવી ગયા છે બાલાજી હનુમાને. પ્રસાદ બી લઈ લીધો છે, દર્શન બી કરી લીધા. તેનું વાતાવરણ એટલું શાંત હોય છે ને કે ખરેખર બહુ સરસ હોય છે, મજા આવે છે એમ. અને આમ પણ હું માનું છું કે અઠવાડિયામાં એક વખત તો મંદિરમાં જવું જ જોઈએ અને બાળકોને પણ લઈ જવા જોઈએ. ત્યાંના વાતાવરણનો અનુભવ કરાવો. આજના ફાસ્ટ જમાનામાં તો બહુ જ જરૂરી છે એમ. એટલે અમે તો જઈએ છીએ. શનિવારે બાલાજી હનુમાને જઈએ અને સોમવારે ભોલેનાથના મંદિરે જઈએ છીએ. મેક્સુને તો ટેવ પડી જ ગઈ છે કે સોમવાર આવે એટલે ભોલેનાથના મંદિરે જવાનું હોય છે અને શનિવાર આવે એટલે શનિ ખાવાને હનુમાન દાદાના દર્શન કરવા માટે જવાનું. તો અમે પાછા આવી ગયા છે.